500 વર્ષ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં ગર્ભગૃહમાં આવતા હોય એનો એક આ માહોલ અને એક એનો આનંદ ઉત્સવ અલગ જ હોય. ત્યારે રાજકોટની તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતા સર્વેની અયોધ્યા ખાતે ન જઈ શકે સ્વાભાવિક છે. એના અનુસંધાને અમારી એક સનાતન ધર્મ રક્ષક સમિતિની ટીમ દ્વારા, કારણ કે સ્વાભાવિક છે સનાતની હોવાના નાતે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર જરૂરી છે, એના ભાગરૂપે રાજકોટમાં એક ભવ્યાતિ ભવ્ય આ પ્રતિકૃતિ સ્વરૂપે એક કટઆઉટ સ્વરૂપે એક ભવ્યાતિ ભવ્ય એક મંદિરનું નિર્માણ કરેલ છે. તે મંદિર તારીખ 17 થી 22 જાન્યુઆરી એટલે કે 5 દિવસ અહીંયા રહેશે. એમનું રોજ મહાઆરતી તેમજ રાતના પ્રોગ્રામો છે. હવે આપણે મહત્વની વાત એ છે તારીખ 17ના જૂનાગઢના પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના વરદ હસ્તે સાંજે 7 વાગે તારીખ 17ના આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે. ત્યારબાદ પૂજ્યપાદ બાપુના હસ્તે મહાઆરતી, ત્યારબાદ પ્રસાદ લઈ અને તારીખ 17થી આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે. ત્યારબાદ 18ના એક રામ ડાયરો યોગેશભાઈ બોક્સા દ્વારા રામ ચોપાઈનું આયોજન, ત્યારબાદ 19ના એક યુવાનોને ઘેલું લગાડનાર એક મ્યુઝિક એટલે કે અઘોરી મ્યુઝિકનું આયોજન, તારીખ 20ના બહેનોનું એક રાસોત્સવનું આયોજન, તારીખ 21ના રાજભા ગઢવી દ્વારા નો ભવ્યથી ભવ્ય એક ડાયરો અને ત્યારબાદ રાતે 12 વાગે આકાશમાં ભવ્યથી ભવ્ય એક આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. અને 22ના જે સમગ્ર પૂજા લાઈવ જે ટેલિકાસ્ટ અયોધ્યા મંદિરનું છે પૂજા પાઠ, એ બધી સમગ્ર પૂજા અહીં લાઈવ મોટી LED સ્ક્રીન દ્વારા રાજકોટની જાહેર જનતાને એ પૂજાનું ટેલિકાસ્ટ અહીં લાઈવ બતાવવામાં આવશે. ખાસ કરીને મહાઆરતીનો ટાઈમ શું રહેશે? રોજ રાતે મહાઆરતી સાંજે 8 વાગે 8:15 અમારી આરતીનો સમય છે, પણ 8 વાગે સર્વે ભાવિકો ધર્મપ્રેમી જનતા મહાઆરતીનો લાભ લઈએ અને આરતી કરી ત્યારબાદ પ્રસાદ લઈ અને આ ભજન ભોજન અને આ રામ વાટિકા જે રામ મેદાન અમે છે ત્યાં સ્થળ ઉપર આવી અને દર્શનનો લાભ લઈએ અને આપણો સનાતન ધર્મ જળવાય એના માટે બધાને આહ્વાન કરી છીએ કે આ 5 દિવસના દિવ્ય મહોત્સવમાં બધા પધારે.